તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જ હશો. આપણે રનિંગ કરવા જઈ રહીએ છીએ. જો રનિંગ માટે હવે આપણા પેલા ફ્રેન્ડ આવ્યા હતા ને કાલ પરમ દિવસે, એ તો આવવાના નથી. એ કે મારે નથી આવવું એ. અને જો આ બાજુનું વાતાવરણ, એ બાજુ લગ્ન છે. એ તો એક ફ્રેન્ડ છે ને, એના લગ્ન છે. તો ગાઈસ, આપણો વર્કઆઉટ અને રનિંગ પૂરી થઈ ગઈ છે. હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ. આજ તો બહુ જ વધારે વર્કઆઉટ અને રનિંગ કરી. દેખાતું નહીં કશું આગળ, એટલે આગળ લાઇટ કરું. આજ બહુ રનિંગ વર્કઆઉટ કર્યું. તો મિત્રો, આપણે આવી ગયા હતા ઘરે. નહીં ભાઈને આવી ગયા હતા. જો હવે આપણે નાસ્તો કરશું. કેળાનું દૂધ. તો મિત્રો, આપણે ધાબા પર આવી ગયા હતા. જો અમને નહાડ્યા તે જાય બીજા ધાબા પર. આપણે નહાડ્યા હતા એમને, એટલે ધાબા પર ધમાલ કરતા હતા, મસ્તી કરતા હતા. તો મિત્રો, આપણે આવી ગયા હતા ધાબા પર આ ગાડીનું એડિટિંગ કરવા. આજ મસ્ત એડિટિંગ થશે. જોજો, આજ રવિવાર હોય એટલે કામ હોય ઓછું કંઈ નહીં, એટલે એડિટિંગ કરીને તમે જોજો. ખાલી એડિટિંગ કરવું. તો આપણે ધાબા પર નીચે આવી ગયા હતા. હવે જમવાનું બાકી. કેવી પડી આપણો ના હોય એમ. તો મિત્રો, આપણે જમી બમીને આવી ગયા હતા. હવે થોડી વાર દુકાને બેસવા જઈએ. ભાઈ છે આપણો, ત્યાં બેસવા જઈએ. ચાલો. હા, તારી માટે બકરા ના હાડવાના. જતો કશું નહીં કરે લે. તો મિત્રો, આપણે ઘરે આવી ગયા હતા અને દુકાનેથી આજ તો ટાઈમ જ નહીં જતો. શી ખબર, ટ્યુશનમાં રહે ને એટલે ટાઈમ જતો. આજે ટાઈમ નહીં જતો, ખબર નથી. તો મિત્રો, આપણે ધાબા પર આવી ગયા હતા. ખાલી બેસવા એમ જ. ધાબા પરની વ્યૂ તો અલગ જ હોય અત્યારના ટાઈમે. જો ખાલી બધા પોતપોતાના ધાબા પર જ હશે. જો દેખાડું, આજો આજો. હા, અત્યારના ટાઈમે બેસવાની અલગ જ મજા. અને બહાર અમુક પતંગ ચકાવતા હોય, બધું હોય જ. ચાલો, ઘડીક રહીને મળીએ તમને. આ છે અમારું આખું ગામ ચાંગોદર. જો તો મિત્રો, ચાંદનો વિડીયો અપલોડ કરતા હતા. હવે આપણે નીચે જઈએ. ઇન્સ્ટાગ્રામમાં નહીં, યુટ્યુબમાં વિડીયો અપલોડ કરતો હતો. શોર્ટ આવે ને, શોર્ટ એ. તો હવે ચાલો, આપણે દીવો અગરબત્તી કરી કાઢીએ. ફોન ચાર્જિંગમાં ત્યાં સુધી મૂકીએ. દીવો અગરબત્તી દરરોજ કરવું જોઈએ. સારું કહેવાય આમ તો. ચાલો. શું બનાવો? હા,
અત્યારે જઉં છું દુકાને ખાલી એમ જ બેસવા. એ બાજુ પેલામના લગ્ન છે ને તો જોઈએ થોડું ઘણું બેસીએ ઘડીક. હાય કર, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. બાય બાય કરી. બાય બાય. તો આપણે તો પાછા આવી ગયા હતા, કારણ કે દુકાને તો મારા પપ્પા મારા કાકા બેઠા હતા. કાકા બેઠા હોય એટલે જોડે બેસવા ના, એટલે આમ ના થાય. ભાઈ બેસે એટલે જઈશું. અત્યારે તો જમી બમીને પાછા જઈએ. વિડીયો એડિટ કરી લઉં જલ્દી આજે, કારણ કે થોડું ત્યાં બેસવાનું એટલા માટે. તો મિત્રો આપણે આવી ગયા હતા ઘરે. ત્યાંના ત્યાં બેસ્યા હતા દુકાન પર. એ બધા હતા ને એટલે જો દેખાડું એનાથી ઝૂમ થાય તો પેલું વરઘોડો નીકળે છે ને એટલે અહીં બેઠા હતા ખાલી. હવે આપણે આજનો વ્લોગ અહીંયા જ ખતમ કરીએ. મળીએ કાલના વ્લોગમાં. ચાલો બાય.